સૌપ્રથમ તો ગુજરાતની જનતાનો આભાર માનું છું અને જે પ્રકારે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી અપપ્રચાર કરતા હતા એ અપપ્રચારનો ભાંડો એ જનતાએ ખોલી નાખ્યો છે। કોંગ્રેસની રહેલી સીટો લગભગ પેટા ચૂંટણીઓમાં એ ભાજપે કબજો મેળવ્યો છે। 2 નગરપાલિકા કનકપુર કંસાર 28 માંથી 27 ભારતીય જનતા પાર્ટી જીત્યું છે। 44 માંથી 42 એ વાપી નગરપાલિકા જીત્યા છે અને 18 એ ગોંડલ તાલુકા પંચાયત 22 માંથી 18 એ ગોંડલ જીત્યું છે। તમામ અબડાસા કોંગ્રેસના ખૂબ મોટા નેતા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ અમિતભાઈ ને કાયમ નકારાત્મક રીતે જોવાવાળા નેતા એ મુસ્લિમ સમાજ પણ ભારતીય જનતા પાર્ટી તરફેણમાં રહ્યો એ તાલુકા પંચાયત અમે જીત્યા છીએ। જનતાએ કોંગ્રેસની કરી બોલતી બંધ 2017માં કરશે કોંગ્રેસને બંધ। 20 વર્ષનો અવિરત વિકાસ જનતા જનાર્દનનો ભાજપમાં છે અતૂટ વિશ્વાસ। હું જનતાનો આભાર માનું છું। ગુજરાતની જનતાનો કોંગ્રેસને મુંહતોડ જવાબ આપ્યો છે। તમતમતો લાફો માર્યો છે। હું કહું છું કે જનાક્રોશની વાતો કરનારી કોંગ્રેસને જનતાએ મેં ગઈકાલે જ કહ્યું હતું આપ સૌને કે થોડા સમય રાહ જુઓ કોની સામે કોનો આક્રોશ છે એ જનતા બતાવી દેશે। આજે જનતાએ એ જનાક્રોશ કોંગ્રેસ સામેનો બતાવી દીધો છે। નરેન્દ્રભાઈએ લીધેલા તમામ નિર્ણયો નોટબંધીના હોય એ સર્જિકલ સ્ટ્રાઇક હોય લોકહિતના કાર્યો હોય વિજયભાઈએ લીધેલા નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધેલા તમામ મુખ્યમંત્રીશ્રીઓએ લીધેલા નિર્ણયોને પુનઃ એ ગુજરાતની જનતાએ મોર મારી છે અને 2017માં કોંગ્રેસને ધોબી પછડાટ આપવા માટેની તૈયારી એ ગુજરાતની જનતાએ કરી દીધી છે। ત્યારે પુનઃ એમને અભિનંદન આપીને આભાર માનું છું।